14 लोके जानिए। हे राम बदी ले तू प्रभु बदी ले, प्रभु बजाते पार पूजा 14 लोके जानिए। आ 14 लोक जे छे, आ 14 लोकमां पहेलो लोक पाताळ लोक छे, बीजो मध्यलोक छे, त्रीजो स्वर्गलोक छे, चौथो देवलोक छे, पांचमो यक्षलोक छे, छठो किन्नरलोक छे, सातमो गांधर्वलोक छे, आठमो चंद्रलोक छे, नवमो सूर्यलोक छे, 10मो पितृलोक छे, 11मो दानवलोक छे, 12मो गणलोक छे, 13मो गौलोक छे અને છેલ્લે બ્રહ્મલોક છે। આ 14 લોકની જે વાત છે, આ 14 લોકમાં પરિભ્રમણ કરતા નારદજી જે છે એક વખત ફરતા ફરતા મધલોકની અંદર આવ્યા અને મધલોકની અંદર જ્યાં જ્યાં ગયા તે દરેક શહેરમાં દરેક ગામની અંદર ફર્યા અને શેરી મોલા અને ગલીઓમાં જતા ઠેક ઠેકાણે સત્સંગ ભજન ચાલતા હતા। એટલે નારદજીએ આ સત્સંગ ભજન વિશે અમુક લોકોને પૂછ્યું તો એને કોઈ જવાબ આપ્યો નહીં, જેથી કરીને નારદજીને સંશય થયો। એટલે નારદજી પોતે નારાયણ પાસે જાય છે અને કહેવા લાગે છે કે હું મૃત્યુલોકના પરિભ્રમણ માટે ગયો હતો, ત્યાં ઠેક ઠેકાણે ભજન સત્સંગ હાલે છે, એના વિશે મને કાંઈ સમજાતું નથી। તો ત્યારે નારાયણજીએ એવો જવાબ આપ્યો કે એ વાત હું જાણતો નથી। નારદજી તમે બ્રહ્મલોકમાં જાઓ, તમારા પરમ પિતા બ્રહ્માજી જે છે એમને તમે પૂછો એટલે એ તમને જવાબ આપશે। ત્યાંથી નારદજી હાલતા થાય છે અને બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માજીને પૂછે છે કે હું મધલોકની અંદર મૃત્યુલોકની અંદર પરિભ્રમણ કરવા ગયો હતો, ત્યાં ઠેક ઠેકાણે ભજન સત્સંગ હાલતા હતા, આ ભજન સત્સંગનું મહત્વ શું છે એ વિશે હું જાણવા આવ્યો છું। ત્યારે બ્રહ્માજીએ એમને એમ કીધું કે એ બાબતે હું કાંઈ જાણતો નથી, તમે મહાદેવ પાસે જાઓ અને મહાદેવ એ તમને જવાબ આપશે। મહાદેવ પાસે બ્રહ્મા નારદજી જાય છે અને એને કહેવા લાગે છે કે હું 14 લોકમાં ભ્રમણ કરું છું, પણ મધલોકની અંદર એટલે કે મૃત્યુલોકની અંદર ગયો, ત્યાં ઠેક ઠેકાણે ભજન સત્સંગ હાલતા હતા। આના વિશે હું જાણવા માંગુ છું કે આ સત્સંગ ભજન એટલે શું? તો જ્યારે મહાદેવજીને એને જવાબ આપ્યો કે આ વાતનો મને પણ ખ્યાલ નથી, પણ નારદજી તમે જે વસ્તુ જે જગ્યાએ ગોતવા ગયા હતા એ જગ્યાએ પાછા જાઓ અને હું જે કહું એ મુજબ તમે કરશો એટલે તમને જવાબ મળી રહેશે। પહેલા તમે મધલોકની અંદર જઈ અને એક ગાયનો ગોદડો પડ્યો હોય છે, ગાયનું ચાણ પડ્યું હોય છે, એને તમે ઉચકાવશો ત્યારે એક સફેદ કીંગો એની અંદરથી નીકળશે। આ સફેદ કીંગો જે છે એ તમને જવાબ આપશે। નારદજી પાછા મધલોકમાં પધારે છે, ગાયના ગોદડાને ઉચકાવતા સફેદ કલરનો કીંગો એમાંથી નીકળે છે અને કીંગા આગળ આ ભજન સત્સંગની વાત કરતા આ કીંગો તરત મૃત્યુ પામે છે। એનાથી આગળ જતા એક ગાય વ્યાણી છે અને પછી તમે એ વાછરુને પૂછશો એટલે એ તમને જવાબ આપશે। વાછરુને કાનમાં નારદજીએ ભજન સત્સંગ વિશે પૂછતા વાછરું પણ મૃત્યુ પામે છે। એનાથી આગળ જતા એક રાજાની નગરી આવે છે। આ નગરીની અંદર એક રાજાને ત્યાં ઘણા સમયે પુત્રનો જન્મ થાય છે। નારદજી ત્યાં જઈને કહેવા લાગે છે કે તમારે ત્યાં પુત્ર જે અવતરણ થયું છે એમને હું રમાડવા માંગુ છું। અને નારદજીને જોઈને રાજા પણ ખુશ થાય છે કે મારો પુત્ર ભાગ્યવાન હોવાથી સંત મારે ઘરે પધાર્યા છે અને એ એમને રમાડવા માંગે છે। એટલે નારદજીએ કીધું કે હું આને રમાડવા માંગુ છું, પણ આને એકાંતમાં જઈને હું રમાડવા માંગુ છું। નારદજી એક રૂમની અંદર જાય છે, રૂમના બારે દરવાજા ખુલ્લા રાખે છે અને એ પુત્રને કાનમાં કહે છે, કાનમાં કહેતા કે ભાઈ આ હું મધલોકની અંદર આવ્યો
અને જે કંઈ ભજન સત્સંગની વાત છે એ બાબતે તું કાંઈ જાણતો હતો મને કે. એટલે તરત જ બાળક ઉચિત થઈ જાય છે. જ્યાં નારદજી ભાગવાની તૈયારી કરે છે તો એમને ભાષા આવી અને એ બાળક એને બોલાવે છે કે નારદજી સાંભળો સાંભળો કે આ ભજન સત્સંગની વાત એવી છે કે મારો પહેલો જન્મ એક નરકના કીડામાં થયો હતો. આ ભજન સત્સંગની વાત સાંભળતા હું એ જન્મમાંથી મુક્ત થયો છું. બીજો જન્મ મારો ગાયના વાસરુ તરીકે થયો હતો અને એ વાસરુના કાનમાં તમે વાત કહેતા હું જે બળદ થઈ અને આખી જિંદગી ઝઘડામાંથી મુક્ત થયેલો છું. એટલા માટે એમાંથી પણ મને મુક્તિ મળી છે. હવે ત્રીજો જન્મ જે મારો મનુષ્યનો જે મળ્યો છે આ સત્સંગની વાત આ રીતની છે એવું જાણી અને નારદજી પોતે ભાવવિભોર બની અને ખુશ થઈ જાય છે. ભજન સત્સંગની વાત આવી છે એટલે સંતો મહાપુરુષોએ એવું કીધું છે કે જીવન જોબનને રાજધન અવિસર રહે ની કોઈ દો ઘડી જાય સત્સંગમાં તો જીવન કા ફળ શું હોય. બોલો.